તમારા માટે ફરી એકવાર ઉપર સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. એ છે ફરાળી પેટીસ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વાસકી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસી કિચનમાં. તો ઝડપથી જોઈ લઈએ ફરાળી પેટીસ કેવી રીતે બને છે. ફરાળી પેટીસ બનાવવા માટે 1 કિલો બટાકા લીધા છે, જેને ધોઈને બાફી નાખશું. જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વાસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. બીજી તરફ તૈયારી કરીશું મસાલાની. એક આખું લીલું નારિયેળ લીધું છે, જેને આપણે કાપીને વાટી લેશું. કોપરું વાટીને તૈયાર છે. હવે સમય થયો ફરાળી પેટીસના મસાલો બનાવવાનો. તો ધ્યાનથી નોંધી લો એના ઇન્ગ્રેડિયન્ટ્સ. ફરાળી પેટીસના મસાલો બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ: 1 વાટકી વાટેલું લીલું નારિયેળ, અડધી વાટકી ઝીણી કાપેલી કોથમીર, અડધી વાટકી ફરાળી ચેવડો, અડધી વાટકી કાપેલા કાજુના ટુકડા, અડધી વાટકી લાલ સૂકી દ્રાક્ષ, અડધી વાટકી ફરાળી લોટ, 1 ચમચી સીંધો મીઠું અને બારીક કાપેલા 1 ચમચી લીલા આદુ મરચાં. એક બાઉલમાં નારિયેળ, ફરાળી ચેવડો, કોથમીર, કાજુના ટુકડા, લાલ સૂકી દ્રાક્ષ, લીલા આદુ મરચાં, સીંધો મીઠું અને ફરાળી લોટ. બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. મસાલાનું બાઇન્ડિંગ રેડી છે. મસાલો રેડી થઈ ગયા પછી એક ગોળા વાળી દેશું. મસાલાના ગોળા વાળીને રેડી છે. તો બીજી તરફ તૈયારી કરીશું પેટીસના બટાકાનું લેયર બનાવવાની. બટાકા બાફીને રેડી છે, તો હવે એને મેશ કરી નાખશું. ફરાળી પેટીસનું લેયર ક્રિસ્પી કેવી રીતે બને છે તે ધ્યાનથી જોજો. બટાકા મેશ થઈને રેડી છે, તો હવે એની અંદર અડધી ચમચી સીંધો મીઠું અને અડધી વાટકી ફરાળી લોટ નાખીને હલાવી દેશું. ફરાળી લોટ પેટીસના બાઇન્ડિંગ માટે ખૂબ જરૂરી છે. બટાકાનો માવો રેડી અને મસાલાના ગોળા વાળીને રેડી છે, તો તૈયારી કરીશું ફરાળી પેટીસ બનાવવાની. સૌથી પહેલા બટાકાનો માવો લઈ લોટમાં રગદોળી ટિક્કી બનાવી દેશું. ત્યાર પછી માવાનો ગોળો લઈ ટિક્કીને બંધ કરી દેશું. ફરી એકવાર જોઈ લે. બટાકાનો માવો લઈ લોટમાં રગદોળી એની ટિક્કી બનાવી દેશું. ત્યાર પછી મસાલાનો ગોળો લઈ બટાકાને આખું પેક કરી દેશું અને ગોળ ગોળ ફેરવી દેશું. પેટીસ ભરીને રેડી છે, તો થોડીક વાર માટે રેસ્ટ આપશું. ચટણી વગર પેટીસનો ટેસ્ટ અધૂરો છે, તો ઝડપથી જોઈએ ફરાળી પેટીસની ચટણી કેવી રીતે બને છે. મિક્સર જારમાં 1 બાઉલ ફુદીનાના પાન, 1 બાઉલ કોથમીર, 4 નંગ લીલા મરચાં, 15 થી 20 નંગ સિંગદાણા, અડધી ચમચી સીંધો મીઠું, અડધી ચમચી લીંબુનો રસ. આ બધું વાટી લેશું. ચટણી આજ કચડી વતાઈ ગયા પછી અડધી નાની વાટકી દહીં નાખી ફરી વાટી લેશું.
ચટણી વાટીને રેડી છે. ચટણી બની ગયા પછી ટાઈમ થયો પેટીસને ફ્રાય કરવાનો. પેનમાં તેલને ગરમ થવા મૂકશું. તેલ ગરમ થઈ ગયા પછી પેટીસને તેલમાં મૂકી દેશું. પેટીસને ફેરવીને ચારે તરફથી ગોલ્ડન બ્રાઉન કરી દેશું. પેટીસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે એને એક પ્લેટમાં કાઢી નાખશું. ફરાળી પેટીસ તળાઈને તૈયાર છે તો ટાઈમ થયો પ્લેટિંગનો. તૈયાર છે ફરાળી પેટીસ, સાથે છે કોથમીર પુદીનાની ચટણી. તો ટાઈમ થયો ટેસ્ટિંગનો. જો તમને ઉપવાસ માટેની નવી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.